હર મહાદેવ, જય ગાયત્રી। 2026નું વર્ષ કુંભ રાશિ માટે અને કુંભ રાશિના જાતકોને શું શું ફળ આપશે અને એ ફળમાં વિલંબ થાય તો એના પ્રયોગ શું, તો આપણે એ પ્રયોગો વિશે જાણીશું કે કુંભ રાશિના જાતકો 2026નું આવનારું વર્ષ જે છે તેમાં જો પ્રગતિ કરવા માંગતા હોય, પોતાના અટવાયેલા કાર્યોને આગળ વધારવા માંગતા હોય તો 2026ના વર્ષની અંદર તે જાતકોએ શિવ અને મા પાર્વતી આ બેવનું પૂજન અને અર્ચન કરવું। તો શિવનું પૂજન અમાસને દિવસે કરવું, અમાસના દિવસે રાત્રે સંધ્યાકાળે એનો અભિષેક કરવો, પાર્થેશ્વર બનાવી અને અભિષેક કરો તો અતિ ઉત્તમ છે। ત્યારબાદ અમાસને પછી જે બીજ આવે અને એ બીજના દિવસે તમારે પાર્વતીનું પૂજન કરવું। પાર્વતી પૂજન એટલે ઘરની આજુબાજુમાં કોઈ નાની દીકરી રહેતી હોય તેને બોલાવી તેના પગ ધોઈ અને એને શણગાર આપવો એટલે પાર્વતી પૂજન। એ શણગાર આપ્યા બાદ પાર્વતીનું પૂજન એટલે કે મંદિરે જઈને ત્યાં માતાજીને પુષ્પમાળા અર્પણ કરવી, જો લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો ત્યાં કમળ મૂકવું, ધંધામાં ને એમાં આગળ વધવું હોય તો સોપારી, રૂપિયો અને ચોખા મૂકવા। ઘરે દરિદ્રતા હોય, રોગ ન થતો હોય, રોગ થતો હોય કે આવું કાંઈ બનતું હોય તો સપ્તધાન ભેગા કરી અને ત્યાં મૂકવા। ધંધાકીય વ્યક્તિઓ માટે અમાવસનું બતાવેલું ખૂબ જ અતિ ઉત્તમ છે અને એક અમાસને દિવસે દરિદ્ર નારાયણને ત્યાં કાચું સીધું આપવું કે જે ગરીબ હોય અને એનો પરિવાર પૂરો એક દિવસ જમી શકે એટલું આપવું, તો આ રાશિવાળાને, આ જાતકોને ખૂબ જ ફાયદો થશે। હર મહાદેવ, જય ગાયત્રી।